અને સ્વાભાવિક છે, ઘણા બધાના સ્વભાવ મળતા ના હોય તો એકબીજાના વિચારો પણ અલગ થતા હોય અને એના કારણે થઈને સ્વભાવમાં ક્રોધિતતા આવતી હોય. પણ એનો અર્થ એવો નથી કે સામેલો વ્યક્તિ આપણી ઉપર ગુસ્સો કરે છે, આપણી ઉપર ક્રોધ કરો તો સામે આપણે એવો જ જવાબ આપવો, આપણે એની સામે એવો જ તમારો એટીટ્યુડ બતાવો, અભિમાન આપણું દેખાડવું. પણ જો ગુસ્સાવાળા વ્યક્તિને શાંત કરવો હોય ને તો એક જ કામ કરવાનું, તમારી સામે જ્યારે ગુસ્સો થાય ને ત્યારે આપણે બંધ થઈ જવાનું. અને એટલા માટે એક સૂક્તિ બહુ સરસ સુભાષિતમાં છે, મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. સમજદાર માણસ હોય ને, હોશિયાર માણસ હોય ને, વિવેકી માણસ હોય ને, કોઈ દિવસ ક્રોધ કરનાર વ્યક્તિ સામે ચર્ચા નહીં કરે, એની સામે તર્ક નહીં કરે. સમજદાર માણસ ક્યારે તર્ક ના કરે. અને તર્કના કારણે જ એકબીજાના પ્રભાવથી ગુસ્સાનો વધારો થતો હોય છે. અને એટલા માટે કહેવાય છે મૌનમ સર્વાર્થ સાધનમ. મારા તમારા વિચારોને સારું આપવું હોય ને, વિચારની સારી ઉર્જા પ્રગટ કરાવી હોય ને તો મૌન રહેવું. કારણ કે મૌનમાં જેટલી તાકાત છે ને બીજા કોઈમાં નથી. તમારી સામે તમારા ઘરવાળા ગુસ્સો કરે ને તો સાંભળી લેવાનું, બોલવાનું ને એક શબ્દ એની સામે. દીકરો હોય ઈ ગુસ્સો કરે, એને કોઈ વસ્તુ ના ગમે ને આપણે કરી હોય તો સાંભળી લેવાનું, બોલવાનું ને એક શબ્દ. આપોઆપ એનો ક્રોધ શાંત થઈ જશે. તમારે એને કેવું જ નહીં પડે તું બંધ થઈ જા, બોલ્યા વગર શાંતિથી ઉભા રહી જાઓ, એનો ગુસ્સો આપોઆપ શાંત થઈ જશે. અને મૌનથી મોટું કોઈ સાધન નથી. જીવનમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય, કોઈ પણ ઈચ્છાને પૂરી કરવી હોય, કોઈ પણ મોભો જોઈતો હોય, કોઈ પણ પદ જોઈતું હોય, કોઈ પણ પ્રતિષ્ઠા જોઈતી હોય, કોઈ પણ જગ્યાએ સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થાન જોઈતું હોય તો મૌનથી શ્રેષ્ઠ એકે નથી. શું કામ? કારણ કે મૌન છે ને તમને તમારા મનથી તમને સારા વિચારો આપે છે. જે મૌન વ્યક્તિ હોય ને એની અંદર મનની અંદર ઘણા બધા વિચારો ચાલતા હોય, પણ એ વિચારો હંમેશા સારા જ વિચારો આવતા હોય. અને મૌન વ્યક્તિના મનમાં જેટલા પોઝિટિવ સારી ઉર્જાના વિચાર આવતા હોય ને એ બોલકના વ્યક્તિમાં ના આવતા હોય. શું કામ? તો કે મૌન વ્યક્તિ બોલવાનું નથી એટલે એના મનમાં વિચારો ચાલુ રહે, અને બોલનાર વ્યક્તિ બોલ કરશે એટલે એને વિચાર જ નહીં આવે. કારણ કે બોલનાર વ્યક્તિની જીભ ચાલવાની છે, મન બંધ થઈ જાય. અને મૌન વ્યક્તિનું જીભ બંધ થઈ જાય એટલે મન ચાલુ થઈ જાય. એટલે જે કામ મનથી કરવામાં આવે ને એ કામ કોઈ દિવસ બગડશે નહીં. પણ જે બુદ્ધિથી કરવામાં આવે, જે વિચારીને કરવામાં આવે, જે બોલીને કરવામાં આવે એમાં બગડતા વાર નહીં લાગે. એટલા માટે જીવનની તમામ સુખ સુવિધાની વાત કરી લઈએ, સંસારની, પરિવારની, કુટુંબની, સમાજની, જીવનમાં જે જોતું હોય તે બધું. અને જે મૌન ધારણ કરેલો વ્યક્તિ હોય ને એ જ્યારે બોલશે ને એ વસ્તુ હંમેશા સત્ય જ હશે. એના મુખમાંથી ક્યારેય અસત્ય શબ્દ નહીં નીકળે. અને જ્યારે ક્રોધી વ્યક્તિની સામે આપણે મૌન રહીને ઉભા રહેશું ને એટલે ક્રોધી વ્યક્તિને ખબર પડી જશે કે આમની ભૂલ છે પણ બોલતા નથી એટલે એ સ્વીકાર કરે છે. એટલા માટે કીધું છે મૌનમ સ્વીકૃતિ લક્ષણમ. આપણે નથી કહેતા ના બોલવાનો 9 ગુણ. પછી એ છે કે બોલે એના બોર વેચાય, પણ ક્યાં બોલવું નહીં ખબર. ઈ બોર કયા વેચાય કે ટોપલો લઈને બેઠા હોય ને એની જગ્યા ઉપર વેચવાની જગ્યા હોય તો માર્કેટમાં જઈને બોર વેચો ને તો એ વેચાય. પણ પછી તળાવના કાંઠે બેઠા હોય અને પછી એમ કે બોર લઈ લો કોઈ લે. એનો કહેવાનો અર્થ એવો છે કે જ્યાં જરૂરી છે, જે સમય સંજોગ, જે પરિસ્થિતિ છે ત્યાં બોલવું ખૂબ જરૂરી છે.
પણ ક્યારે કેમ ને કેટલું બોલવું ને એ ખબર હોવી જોઈએ. આની મૌની વ્યક્તિને જ વિવેક આપે. અને ના બોલવાના 9 ગુણ એનો અર્થ શું છે? કે આ મને તમને ખબર છે કે આપણે આપણા છોકરાને, આપણા પતિને, પત્નીને ગમે એટલું સમજાવું છું, પણ સમજવાના નથી, એનું કામ ઈ કરવાના જ છે. જે વાત પકડી લીધી છે એ છોડવાના નથી, તો પછી અહીંયા બોલવાની જરૂર જ નથી. અને એનું પ્રમાણ છે ભગવાન શિવ. 3 પ્રમાણ ભગવાને આપ્યા છે, આગળ કથામાં આવશે. માં સતીએ નતા માન્યા 3 વખત. શિવજીએ છૂટા મૂકી દીધા, તમને ફાવે એમ કરો. એમ જ્યારે આપણી વિરુદ્ધમાં હોય પરિસ્થિતિ, આપણી અનુકૂળતામાં ના ચાલતી હોય પરિસ્થિતિ, આપણા હાથમાં ના હોય પરિસ્થિતિ, ત્યારે એમ સમજી લેવું કે આ ભગવાનની ઈચ્છા છે.